આજે બનાવીશું સાતમ માટે કે સફરમાં લઈ જવા માટે બાજરીના લોટમાંથી વડા જે સરસ ફૂલેલા અને ટેસ્ટી બને છે. તો ચાલો એની રેસીપી જોઈ લઈએ. એ પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજની રધનછટની ડીશ પર મેં તૈયાર કરી છે ખીર પૂરી અને બાજરીના વડા. બાજરીના લોટના વડા બનાવવા માટે મેં અહીંયા 4 કપ બાજરીનો લોટ લઈ લીધો છે. અડધો કપ ઘઉંનો લોટ લઈ લેવાનો છે. ઘઉંના લોટમાં 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલ મિક્સ કરી લઈશું. હવે મસાલા કરી લઈએ. તો મેં 3 ચમચી જેટલું દહીં લઈ લીધું છે. એમાં 2 ચમચી જેટલો ગોળ ઉમેર્યો છે. તો ગોળ ઓગળે દહીંમાં એ રીતે મિક્સ કરી લેવાનું છે. તો આ મિશ્રણ ઉમેરીશું. હવે 1 ચમચી જેટલી હળદર લઈ લીધી છે. 1 નાની ચમચી લાલ મરચું પાવડર ઉમેરવાનું છે. 1 ચમચી અજમો લઈ લેવાનો છે અને આ રીતે હાથથી મસળીને ઉમેરી દેવાનો છે. 2 નાની ચમચી સફેદ તલ લઈ લીધા છે અને 1.5 ચમચી સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. 2 ચમચી લસણ આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે. થોડા કોથમીર ઉમેરીશું. સૌથી પહેલાં બધું જ મિક્સ કરી લઈશું. હવે થોડું પાણી ઉમેરતા જઈને લોટ બાંધી લઈશું. તો ધ્યાન રાખવાનું છે કે લોટ બહુ કઠણ પણ ના થાય અને લોટ ઢીલો પણ ના થાય. આપણે બાજરીના વડા ઠેપી શકીએ એ રીતનો લોટ રાખવાનો છે. તો લોટ થઈ ગયો છે. તો હવે એને ઢાંકીને 15 મિનિટ રેસ્ટ આપી દઈશું. તો લોટ હવે તૈયાર થઈ ગયો છે. તો એના આ રીતના લુવા બનાવી લેવાના છે. એક પ્લાસ્ટિક ઉપર તેલ લગાવી લઈશું અને વાડકીની મદદથી આ રીતે પ્રેસ કરીને વડા તૈયાર કરી લઈશું. એકદમ ઇઝીલી સરસ વડા બનીને તૈયાર થઈ જાય છે. એની ઉપર થોડા તલ લગાવીને પણ તમે આ રીતે પ્રેસ કરીને કરી શકો છો. તો બધા જ વડા આ રીતે બનાવી લેવાના છે. હવે તેલ ગરમ થઈ ગયું છે. હવે તો વડા તળી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. ધીરે ધીરે વડા ફૂલી જશે એટલે એને પલટાવી લેવાના અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી વડાને તળી લેવાના છે. વડાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ તો આ વડા સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને સરસ ક્રિસ્પી પણ બને છે. તમે એને ગરમા ગરમ ચા સાથે, દહીં સાથે, ચટણી સાથે સર્વ કરી શકો છો. તો આ સાતમ ઉપર આ વડા ચોક્કસથી ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.